સેટઅપ રેડી છે જો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મિત્તુના ફેમિલી લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો બેક ટુ રૂટીન. કાલે મસ્ત ફરીને આવી ગયા, પાછા ચાલ્યા. આ બાજુ આ લોકો કચકચ કરે છે. નિકુન લેટ થાય છે. મેં તો રેડી થઈ જ જાઉં, મેં ક્યારની બેસી ગઈ. તમારે લોકોને ખબર નહીં, ટિફિન લેટ કરે છે એટલે બબડે છે નિકુન. એની બસ છૂટી જાય છે એટલે તું 7 વાગે તું ઉઠે છે, મેં શું કરીએ? એ ગમે એટલા વાગે ઉઠે, એ રેડી થઈ ગઈ ને ટિફિન મળવું જોઈએ એવું. આ બાજુ બૂમો પાડે છે મમ્મી, ચાય 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 એવું. અરે ફૂલ ટિફિન ની જંગ છેડાઈ. ચાલો દોસ્તો, ટાઈમ થઈ ગયો છે, ફટાફટ ઓફિસ જઈએ. ચલો, જય શ્રી કૃષ્ણ ભાભી, જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ. બહુ છે દૂર વોશરૂમ. ચલો ચપ્પલ લેવા દે. ચપ્પલ ક્યાં છે? બહુ ઉપર છે. આજે ફ્યુલ ભરાવવામાં એટલું લેટ થઈ ગયું છે. એક તો આ લોકો વચ્ચે 4 વ્હીલ નાખે છે ને, ગાડીની લાઈનમાં ઊભી હતી, લાઈન જોઈને ઊભી રહી તો વચ્ચે 4 વ્હીલ આવવા દીધી, પછી ઝઘડી મેં કે લેટ થાય છે ઓલરેડી, પાછા વચ્ચે નાખે છે ગાડી. ચલો ફાઇનલી ઓફિસ તો પહોંચી ગયા, જઈએ અંદર, મળીએ સાંજે ડાયરેક્ટ. Later that same evening. ચલો દોસ્તો, હવે આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે, જઈશું ઘરે, મળીએ ઘરે જઈને. જો હું ઘરે આવી ના જો આગમન કેવું રસ્તામાં બેઠું, એને ક્રોસ કરી નીકળવું પડે છે. હા, અને પૌધા કેટલા બધા છે જો, છોડ મસ્ત મસ્ત માધવ વૃંદના છે, માધવ વૃંદ. નીકળુએ ફોન કર્યો, મારા આગળ આગળ જ આવી. હા, બોલે છે ભલે અઘરું કામ કરે પણ એમને કુલિંગમાં ચાલુ ગાડી તું મારા આગળ આવી બેટા, મને 15 મિનિટ લેટ થયું તો 15 ओ ममला का करत हो तुम्ही? साफ सफाई કરે. પોઝ કર્યું છે, પોઝ પોઝ. બરફ કાઢો છે. અહીંયા દર્શન કર લે. હા મમ્મી, કેદારનાથ શિવલિંગ બને તો કર લીધા. અહીંયા દર્શન કરી લેવાના. અલા પણ આટલું ઠંડુ છે, તમે લોકો કુલર ચાલવો છો? અરે એમનું નસીબ કેવું છે એમ તો છે. અમે નીકળને વાતો કરી, ભલે લોકો કામ કરે પણ આરામ તે એસીમાં એટલે તારા કર્મો નહીં સારા એવો. હા, તમારા ઘરમાં બી આવું ચાલુ થઈ ગયું, આવું તોરણિયા વાળી સિસ્ટમ હે ને? થઈ જશે, બધાને ઘરે થાય આ સિસ્ટમ. મને ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ જોઈએ છે, જે બી હોય મને મેં આપું. એક કામ કરીને લાત મારવાની પાછળ એટલે કમ્પ્લીટ. આપણે વરોડામાં જ વરસાદ નહીં. સાચી વાત છે. હા, બધે જ વરસાદ પડે છે વડોદરામાં. કેટલી નોટંકી છે ને. મગજ પેલું ખરાબ થઈ જાય ત્યાં. તમે નહીને આવી ગઈ છું ફ્રેશ થઈને, સરસ મજાની. વર્ષો પછી પહેલી વાર નહીં છું. દાદા એવું કહે છે બહુ જોરદાર વરસાદ પડે છે. આપણે વડોદરામાં વરસાદ કમ નહીં પડતો. વિચારવા જેવું જ છે પણ પડશે જ. તમારે કહેવાથી થોડું આવવાનું આવશે. એ એના જાતે જ આવશે. કેવું તમારે કહેવાથી આવે નહીં, તમારે વિશ્વાસ કહેવાથી જાય કરવાનો. નહીં. એ વિશ્વાસ તો એના કરવાનો. ટાઈમે જ આવવાનો વરસાદ. તારી મમ્મી તો એવું જ કહે પણ આપણે બી વિશ્વાસ બી કરવાનો. મારે એવું કેવું. આવી ગયો, બહાર આવી ગયો. બારિશ આ ગઈ ધોધમાર. તો દોસ્તો, મેં એક ચેલેન્જ કરવાની છું અત્યારે. એના માટે અત્યારે જઉં છું બહાર કઈ લેવા માટે. મેં અને ભાભી જઈએ છે. નિક્કી તો નખરા કરે, આવતી નથી, એટલે મેં અને ભાભી જઈએ છે. આ બાજુ મમ્મી બનાવે છે જો, ખીચડી વઘારે છે. દર બીજે ત્રીજે દિવસ અમારા ઘરે ખીચડી બને. શું કે છે? શું છે? શું છે?
ના લાવે પેલા ચેલેન્જ જોડ નીકું છે ને અમને એમ લોટ વાળું મોડું નહીં કરતી. અમે લોકો આવી ગયા છે બહાર નૂડલ્સ લેવા માટે અને અહીંયા જો મસ્ત પવન નીકળ્યો છે બહુ જ સુપર એટમોસ્ફિયર લાગે લગન ગ્રીન ગ્રીન ગ્રીન. જો ભાભીજી જોડે આવ્યા છે અમે લોકો રેડી આપણે મસ્ત બહાર ગયા એવો વરસાદ ચાલુ થયો બહુ જ ભગાડી ગાડી. હા જુઓ ને બંને પીરિયડ્સ પર છે માતા. એવી ગાડી બગાડી ને અમે લોકોએ કારણ કે બહુ જ મોટા છાંટા ચાલુ થયા. અલે એવું નહીં લોકો અત્યારે પીરિયડ પર છે બોલ વરસાદ ચાલુ થઈ ગયો. ઇથે બી બ્લોગ મારો અવાજ સાંભળ્યો ને ભગવાન. અરે પપ્પા ઊંઘમાંથી વરસાદ આવ્યો. મમ્મી જોયું પપ્પાની ખુશી જોઈ બ્લૂટૂથ નાખલે મને તો ખબર બી નહીં જો અવાજ આવે. કેટલી મસ્ત સ્મેલ આવે છે ભીની માટીની. જોજો મમ્મી જો માં કેવું બધું સેટઅપ કરવામાં લાગી ગયા અને આપણે બધા એન્જોય કરીએ. બ્લોગિંગ ટેબલ લેવા માટે મેં મમ્મીને મોકલ્યું કે પેલી રૂમમાંથી મંદિરવાળી રૂમમાંથી ટેબલ કાઢ લાવો તો બોલો બહાર સ્પેશિયલ પપ્પાને બોલાવા ગઈ પણ તમે હોવાના જ છો. ક્યાં યાર આવું તમે છોકરાઓ માટે ડાયલોગ માર્યો તો સારો લાગતો. કોરોના પહેલી વાર વરસાદ આવ્યો આ વર્ષે, હા? આવી આવો મોટો વરસાદ હે ને. અરે ઈસકુ લગાના થા ઈસકો જો સેટઅપ માટે છે ને અમારા આખા ઘરનાની મહેનત હોય બધા થોડું કરતા. હમણાં મમ્મી લોટ લાગી તારી મમ્મી આપશે. જોડે મને ચેલેન્જ મારતો હતો. મેં કીધું બોલ વરસાદ આવશે બોલ. આવશે વરસાદ. જીત માં ધ્યાન હતો ચેલેન્જ નહીં. મને વિશ્વાસ છે એવું કહો. અરે યાર તું વિશ્વાસ તો રાખ. કોઈ કોમ્પિટિશન લડવા વાળી. તો દોસ્તો અમારા આજના ચેલેન્જ માટે સેટઅપ રેડી છે. જો શું છે ચેલેન્જ એ તો તમને હમણાં આગળ ખબર પડશે. તો દોસ્તો આજે અમે લોકો ચેલેન્જ કરી રહ્યા છીએ સ્ટોન પેપર સીઝર, જેમાં જે હારશે એનું મોઢું બોળવામાં આવશે લોટમાં અને જે જીતશે એ બાઈટ લેશે આ નૂડલ્સ મંચુરિયન. બરાબર? બન્યા બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે આ ચેલેન્જ. કોનું મોઢું બાઈટ થાય છે અને કોના પેટમાં એ ચાઇનીઝ મંચુરિયન જાય છે. જોઈએ ચાલો રેડી ગો. ચાલુ કરીએ દોસ્તો. ચાલો સ્ટોન પેપર સીઝર શૂટ. સ્ટોન પેપર સીઝર શૂટ. હવે મજા આવશે. મોઢું બંધ કર દે. તારે મોડું. હા થોડું ઘણું ખાશું ને. no. રાતમાં નહીં જવા દે. અને મને મળશે તો ચાઇનીઝ મંચુરિયન ની બાઈટ. એટલે એક બાઈટમાં બધું હોય. આમ તારાથી એક બાઈટમાં જેટલું લેવાય એટલું તારી તાકાત હોય. કેવું મોડું થઈ ગયું પપ્પા મારું? ભૂત જેવું. મારા મેં કીધું મારું નાક મોટું છે ને તો નાક જ પહેલું આવે. ચેલેન્જ ઓડિયન્સમાં આ લોકો પાછળ બેઠા છે. બસ એક જ બાઈટ લેવાની હતી. ચાલો ચાલો ફટાફટ. સ્ટોન પેપર સીધા શૂટ. સ્ટોન પેપર સીધા શૂટ. સ્ટોન પેપર સીધા શૂટ. તું કઈ નહીં જીતશે. વાંધો નહીં તો. ના ના એ બીજા ટર્નમાં. હા એવું એક બાઈટ એક તમે ના ફેરે કરે. આ જોને કેટલું મોટું બાઈટ લે છે. ભાઈ મને બી ખાવાનું છે. તારા ભાગમાં આવશે હવે આવશે. હવે તારા ભાગમાં આવશે. પપ્પા બોલે એટલે થશે એવું. ભૂલ ના કરતી આ. સ્ટોન પેપર સીઝર શૂટ. આ ચાલ મેં જોયું બેટા નહીં જોયું. ચાલ ચાની મારી. મેં કહો એ બોલીએ કમ્પ્લેટ આવી. અને લેટ કર્યો ચીટિંગ કરતા હે તું ચીટિંગ. આદા. વાત નહીં લેવાનું. હવે મેં બાઈટ લઈશ જો ને. બસ. હા હજુ ખુશ ના થતી હજુ ચાલ જા હજુ વાત. એક પોઈન્ટ આગળ સ્ટોન પેપર સીધા શૂટ. સ્ટોન પેપર સીધા શૂટ. એક પોઈન્ટ આગળ ચાલે એમાં કીધું. આ તો ચીટિંગ કરે છે. ચીટિંગ કરતા ના કરાય જાણી. નાકમાં જાય તો શ્વાસ લેવાનું કારણ ને. આ તો લાગે મેં ખાઈશ બધું લાગે.
સ્ટોન પેપર સીઝર શૂટ. સ્ટોન પેપર સીઝર શૂટ. લે ચાલ. ચાલ. સ્ટોનમાં આવે છે. પછી. ઉતારવા દે લી. આ પત્તા સુધી ચેલેન્જ થશે. અને એક પોઈન્ટ આગળ ચાલે છે આ. એક જ છે. અરે હું કેટલી મોટી નજીક લે ને. પ્લેટ નજીક લે. મેરા ચલે આવે. No, 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 no. स्टोन पेपर सीजर सूट. चीटिंग कर यार, आने का नहीं. तू चीटिंग करता है तू चीटिंग 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 करता है तू आम करी પછી આમ કરી દે. સ્ટોન પેપર સીઝર શૂટ. કશું ના થાય. પાણી આપો, પાણી પાણી. એવું બધું નહીં ચેલેન્જમાં. ચેલેન્જ જો પૂછું કે આઈસ્ક્રીમ મને એ કરવા દે બરાબર. વાત ના લે. બહુ વાંધે ના. મારા શરીરને કામ અડતું જ નહીં ને. નાક જ અડી રહેતો. બે સચ્ચી જેવું ભાઈ મારું કેવું ને એનું અડતું જ નાક નહીં. એવી બાઈટ લે. નાક મોટું છે મારું. તો નાક એકલું ડીશમાં જઈ રહે. એક બાઈટમાં બધું થઈ એવું નહીં. એટલા આપશે મારી પપ્પાના મારી દૂર ના એટલા ભાઈ સ્ટોન પેપર સીઝર શૂટ. સ્ટોન પેપર સીઝર શૂટ. ચાલો. હવે સરખું થઈ જશે હે ને એક પોઈન્ટ વધી ગયો No, 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 no. કોના પોઈન્ટ વધારે છે કેલ્ક્યુલેટ કર. બસ ઓછી બાઈટ લે. એટલી મોટી બાઈટ લે. આટલું મારું મોઢું નાનું છે. સરખા થઈ ગયા ને હવે. ચાલો. સ્ટોન પેપર સીઝર શૂટ. એક વધી ગયું તારે No, 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 no. ચીટિંગ બહુ કરે છે. સ્ટોન પેપર સીઝર શૂટ. સ્ટોન પેપર સીઝર શૂટ. ભગવાન પહેલા જબ ભી દેતા દેતા થપ્પડ પાડ કે આ પૂરું કર ના ખાવ મેં ખાઈ લઉં સ્ટોન પેપર સીઝર શૂટ. કે તો ભાઈ આઉટ કરવાની છે. આઉટ કરી દે. નીચે એક પોઈન્ટ વધી ગયા સ્ટોન પેપર સીઝર શૂટ. એક પોઈન્ટ તારો વધારે તો દોસ્તો વિનર કોણ થયું છે એ તમે ચેલેન્જમાં ચેક કરજો. કોને કેટલી વાર લોટ લગાવ્યો છે એ લૂઝર છે. જેને વધારે વાર લાગ્યો છે એ લૂઝર છે. જેને વધારે વાર ખાધું છે એ વિનર છે. જેને લગાવ્યો છે એ સાંભળજો ફરી. સો એ પેલો કેવી મજા આવી. અને આવા જ વિડિયોસ તમને જોતા હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો. તો જેવું કેમેરામાં જોવું પડશે કેવું લાગે છે. હવે જો આ લોટ અમે વેસ્ટ તો નહીં કરીએ કે યો ખાઈ લોટ એટલે તારે મમ્મી ટિફિનમાં મિત્તલને આજ રોટલી બનાવી દેજે. મમ્મી તેની જોડે જ બને છે એટલે આજ રોટલી બનાવી આપજે. સચ્ચી ભૂત બની ગયા. આ ખાઈ તો જા દીદી. મજા આવી પેલી તો બહાર વરસાદમાં નાહવા માટે ગતી રહી અને મમ્મી પપ્પાને લડે છે. પપ્પા નાહવા જાય છે ને તો પપ્પા કેટલા દિવસ આ જો આ સાહેબો નીકળી ગયા. આપણે બી જતા લાપન યાર. એટલે જ નાહવા નહીં જવાતું. આ જો મેડમ ચાલ્યા. નીકુ તું નઈલી છે ફરી નાહવા ચાલી એવું કે મમ્મી. ચેલેન્જ કરતા ચેલેન્જ તો કરી દીધો પણ હવે આ બધું રાયતો ફેલાયો છે એ બી સમેટવું પડશે ને. આ બધું જો
પછી મહેનત કરવી પડે. ચાલો બધા મસ્ત જમવા બેસી ગયા છે. જો આ મેડમ મસ્ત વરસાદમાં નહીને આવી ગયા છે. આ બાજુ જુઓ વઘારેલી ખીચડી. મને થોડી અમતી મેં ભીંડાનું શાક ને રોટલી ખાઈશ. હા બસ બસ. કેવું બરાબર ને? ખીચડી જાય મસ્ત ખીચડી છે. ચાલો તો કઈ નહીં દોસ્તો, આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, એન્જોય. કહી દે આવજો. બાય બાય.